જય દ્વારકાધીશ। આપણે જો સવારના વહેલાના 6 વાગી ગયા છીએ એટલે આપણે તમને બધાને સવારનું પાલિતાણા લુક દેખાડવા ઉપર આવી ગયા છીએ ને અમારે આજ માહીબેનને નિશાળે જવાનું એટલે માહીબેનને નવરાઈ ધોરાઈને તૈયાર કરી દીધા અને અમારે કૃષિભાઈને 7 વાગી ગયા છે એટલે હવે અમે કૃષિભાઈને જગાડવી છીએ। કૃષિભાઈ જાગતા નથી એટલે હવે આપણે માહીબેન પાસે જાવી કે માહીબેન તૈયાર ચાકે નહીં આપણે અમે જોઈ છીએ કે માહીબેન દીવાબત્તી કરીને ભગવાનને પગે લાગે છે। તમે માહીબેનને કીધું કે બેન દીવાબત્તી થઈ ગયો અને પગે લાગી લીધું હોય તો તમે ચા નાસ્તો કરવા બેસો, અમે તમારી રિક્ષા આવી જશે। ના અમારા માહીબેન બેસી ગયા કાંઈ ઘા ચા દૂધ પીવા। ત્યાં તો થોડીક વાર છે ને તમારો ગોલો જાગીને આવીને સૂઈ ગયો અહીંયા અને અમે માહીબેનને તૈયાર કરીને હવે હેઠે મોકલી દીધા છે। હમણાં એની રિક્ષા આવશે એટલે માહીબેનને રિક્ષા બેસાડીને એને સ્કૂલ લઈ જશે એટલે આપણે કાંઈ માહીબેનની અત્યારે ઉપાધિ નથી। જો અમારી માહીબેનની રિક્ષા ગઈ બરોબર તો તમારો ગોલો જાગીને અહીંયા કરતો ચા નાસ્તો કરવા બેસી ગયો છે અને આપણી ચા થરી ગઈ હતી એટલે આપણે ફરીથી ગરમ કરીને આપણે કપમાં કાઢી લીધી કેમ કે ચા ગરમ હોય તો જ આપણને મજા આવે। અને અમે ગોલોને તૈયાર કરવીને હવે એના પીયુ માસીના ઘરે મૂકી આવે છે કેમ કે નાથી પીયુ માસીને બાળ મંદિર મૂકવા જશે એટલે આ જાય છે કૃષિભાઈ તેના બાળ મંદિર આવે બધાને તૈયાર કરીને ઘરનું કામ પતાવીને આપણે તે તમ તાર આપણો રથ તૈયાર જ હતો એટલે આપણે પણ નીકળી ગયા છીએ। ચાલો હવે આપણે તે હણલ બાજુ જઈશું કેમ કે આ તો નોકરીનો સમય હતો એટલે સારા આપણે ગાડીને કરી ચાલો ને આપણે પોગી ગયા હણલમાં અમારું વાવવાળી મેળીમાંનું મંદિર આવે છે વચમાં એટલે આપણે માતાજીના દર્શન કર્યા ને આ નાના એવા 5 વર્ષના છોકરાના સપનામાં આવીને માએ કીધું હતું કે હું અહીંયા છું એટલે મને ગોતીને આપણે પાછા એના સ્થાનમાં બેહાડી દીધા। અમારા વાવવાળી મેળીમાં તમને બધાની રક્ષા કરે એવી પ્રાર્થના અમે કરવી છીએ અને અમને બધા લાઈક કરજો, શેર કરજો ને ફોલોવર તો જરૂર કરજો, તમને આવા નવા વિડીયો જોવા મળશે તમ તારે। હવે આ મેળીમાં અમારા ખારામાં મંદિર આવ્યું છે, તમે આવજો કોઈક દી હણલમાં ત્યારે તમને આ મેળીમાંના દર્શન જરૂર થશે। અને હવે અમારા રથને લઈને અમે પહોંચી ગયા બાળ મંદિર કેમ કે અમારા બાળ મંદિર હું પાસે હારવાર નોકરી કરું છું એટલે 9 વાગી ગયા હતા આજ એટલે આપણો બાળ મંદિરનો સમય થઈ ગયો એટલે 9 વાગે આપણે બાળ મંદિરના તાળા ખોલવા પડે કેમ કે આપણો સમય થઈ ગયો એટલે નોકરી કરવી છીએ એટલે સમયસર પહોંચવું પડે। આજ તો પણ 2 દીથી રજા હતી, વરસાદ ફૂલ આવ્યો તો મારા ધાબામાંથી બહુ પાણી પડે છે એટલે આજ તો મારો યુનિફોર્મ ભીનો થઈ ગયો એટલે આપણો યુનિફોર્મ ભીનો થઈ ગયો એટલે આપણે મૂકી દીધું સાઈડમાં કે બહુ પાણી પડ્યું છે આજ પહેરાય એમ નથી યુનિફોર્મ। થોડીક વાર થઈ હતા મારા નાના ગોલિયા મોલિયા છોકરા બધા આવી ગયા, પેલો નાસ્તો ખવડાવ્યો પછી આજ બાળકોનો વજન કર્યો, થોડુંક બાળકોને ટીવી દેખાડ્યું, વાર્તા સંભળાવી ટીવીમાં અને અમારા રેખા જો બીજો નાસ્તો લઈને બેસી ગયા હતા અને અમારું કામ પત્યું એટલે અમે તાળા દઈને પાછા હું તો નીકળી મારા કારખાના તરફ। જો હું જાઉં છું મારા કારખાનાના તરફ। હવે તમને ખબર છે કે ગારામાં મારતી ગાડી હાલતી નથી એટલે આપણે એક બાજુ આપણી ગાડીને મૂકીને કાઢીને હવે આપણે આપણા જાવી છીએ કારખાને। આવો જોવો અમારા રોડ છે, અમારે બહુ ગારો છે ને મારા ગારામાંથી ગાડી મારતી હાલે નહીં એટલે આપણે પગે જ જાવી ભાઈ કેમ કે આપણે અત્યારે આમાં પડાઈ ગયો તો ઊભા ન થાય, આપણે હાલતા દડી જાવી છે એટલે અમે પગી ગયા છીએ કારખાને ફાઇનલી અને હાથમાં લઈ લીધું કટોરું તળિયાનું પાસું અને ઘવા મહિને આપણે હીરા। સાંજ પડી એટલે આપણે આવી ગયા ને અમારો ગોલું જો કેવો મસ્તી રમે છે અને સાંજ પડી ગઈ છે એટલે મારો ગોલું ને મારી ગોલી બે રમે છે। તમને મારા વિડીયો ગમતો તો લાઈક કરજો, શેર કરજો।